તો પછી સર આ મેદસ્વીતા એ એટલે વજન વધવું જ ને? મેદસ્વીતા અને વજન વધવામાં ડિફરન્સ શું છે? મેડિકલી જોવા જઈએ તો મેદસ્વીતા એટલા માટે કહેવાય કેમ કે આ પોતે હવે એક રોગ છે જે ઘણા બધા રોગોને ઇન્વાઇટ કરતો હોય છે તમારા શરીરમાં. તો એક મેદસ્વીતા એક પ્રકારના ડૉક્ટર માટે ન્યુટ્રિશનિસ્ટ માટે સાયકોલોજિસ્ટ માટે બધા માટે એક રોગના ડેફિનેશનમાં હવે આવી ગયો છે. તો ઓબેસિટીને મેજર માપવી કઈ રીતે? બે રીતે તમે માપી શકો. એક તો બોડી માસ ઇન્ડેક્સ BMI કહેવાય. ગૂગલ પર તમને સિમ્પલ ફોર્મ્યુલા મળી જશે. તમારું વેટ કિલોગ્રામ્સમાં લખો અને તમારી હાઇટ મીટર સ્ક્વેરમાં. વેટને ડિવાઈડ કરો હાઇટ મીટર સ્ક્વેરથી અને જે વેલ્યુ આવે એ તમારું BMI છે. એનીથિંગ અબવ 23 ઇઝ ઓબેસિટી અત્યારના તારીખમાં. અને 30થી ઉપર જાઓ તો ગ્રેડ 3 ઓબેસિટીમાં તમે આવી જાઓ. તો અત્યારની ડેફિનેશનમાં BMI ઇઝ મોસ્ટ સિમ્પલ. પછી વેસ્ટ હિપ રેશિયો એક બીજું ડેફિનેશનમાં આવે છે. તમારું વેસ્ટ અને તમારો હિપનું રેશિયો યુઝ્યુઅલી વેસ્ટ ઉપર રાખો, હિપ નીચે રાખો તો પોઈન્ટ્સમાં આવવા જોઈએ. 1.1 થી ઉપર આવે મતલબ તમે ઓબીસ છો. એટલે વેસ્ટ હિપ કરતા વધારે મોટું હોય તો એ ઓબીસ ઓબીસ કહેવાય.